મિત્રો પરીક્ષાની તૈયારી જોરશોર વેરી ગુડ થોડા કરંટ ટોપિક્સના પ્રશ્નો જોઈ લેશું. પહેલો પ્રશ્ન, ખેલ મહાકુંભનો પ્રારંભ આ વખતે તાજેતરમાં ક્યાંથી કરવામાં આવ્યો? તો એનો જવાબ છે પાલનપુર. બીજો પ્રશ્ન, સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે કરાઈ? મિત્રો આ તારીખ યાદ રાખશું, 29મી સપ્ટેમ્બર મધ્યરાત્રિએ, જેમાં આપણે જાણીએ છીએ કે 9 સૈનિકો અને 38 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના કયા પોલીસ સ્ટેશનો ISO 9001 અને 2008 છે? તો મિત્રો એ 4 ગણાવી શકાય. એક રાજપીપળા ડિવિઝન, પછી રાજપીપળા, સાગબારા અને ડેડિયાપાડા. એના પછીનો પ્રશ્ન છે કે કાવેરી જળ વિવાદ કયા 2 રાજ્યો વચ્ચે છે? મિત્રો જાણો છો, તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે. અચ્છા, એવું પૂછાય, સિંધુ જળ સંધિ ક્યારે થયેલી? તો એ 19/9/60 થયેલી. આપણને એક યાદી માટે જરા જોઈશું કે કુલ 6 નદીઓ છે. તો ભારત પાકિસ્તાન વચ્ચેનું જે નદીઓ સાથેનું બંધન છે એમાં વિચારીએ તો 2 પ્રકારના છે, કે એક પૂર્વ તરફ અને એક પશ્ચિમ તરફી. તો સતલુજ, રાવી, બિયાસ એ છે પૂર્વ તરફી છે, અને એમાં એ સિવાય જે પશ્ચિમ તરફી છે એમાં ઝેલમ, ચિનાબ અને સિંધુ. મિત્રો આ સંધિની અંદર વર્લ્ડ બેંક મધ્યસ્થી તરીકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, G20 સમિટ ક્યાં યોજાયેલ? તો G20 આ વખતે ચીનના હેંગઝોઉ ખાતે. અને મિત્રો આનંદ છે કે આ વખતે ભારતને એની જે પ્રથમ હરોળ છે એની અંદર સ્થાન મળેલું. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી મોટો નદી ટાપુ કયો? તો મિત્રો બ્રહ્મપુત્રા નદી વચ્ચે 880 કિલોમીટર સ્ક્વેરવાળું માજુલી છે એ વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્માર્ટ સિટીની યાદીમાં હમણાં તાજેતરમાં એક નવું શહેર, એટલે કે ત્રીજું શહેર આપણે ગુજરાતનું મળ્યું છે, એ કયું? તો મિત્રો એ છે વડોદરા. આના પહેલાં અમદાવાદ અને સુરતને સ્માર્ટ સિટીમાં જાહેર કરવામાં આવેલા છે. તો એના માટેની જે સહાય મળી રહી છે, આપણે ખ્યાલ હશે 5 વર્ષની અંદર ટોટલ 500 કરોડ જેટલી સહાય મળી રહી છે અને એનો વિકાસ થઈ રહ્યો છે. આમ જોઈએ તો અત્યાર સુધીમાં કુલ 60 સિટીની પસંદગી થઈ ચૂકી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મેડિસિનનો નોબેલ 2016નો એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો એ જાપાનની વિજ્ઞાની છે યોશિનોરી છે. એને જે શરીરના આપણા જે કોષ છે એ ઓગળી જાય અને રિસાયકલિંગ થાય એના ઉપરનું જે વર્ક છે, જેને ઓટોફેગી કહેવાય, તો એમાં એને નોબેલ 2016નો મેડિસિનનો મળેલ છે. આના યાદ રહે, નોબેલ જે પારિતોષિક મળી રહ્યું છે એના સ્થાપક આલ્ફ્રેડ નોબલ છે, અને 10મી ડિસેમ્બર 1901થી જુદા જુદા ક્ષેત્રમાં શાંતિ, વિજ્ઞાન, સાહિત્ય, ટૂંકમાં કોઈ પણ માનવજાતને ભેદભાવ ન હોય એવી કોઈ પણ સેવાઓ છે એ બદલ આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેલવે બજેટ એ સામાન્ય બજેટના અંદાજે કેટલા ટકા જેટલું હોય છે? તો મિત્રો ટોટલ જે આપણું સામાન્ય બજેટ છે એના 6% જેટલું હોય છે. અચ્છા, એક યાદ રહે કે આ વખતે રેલવે બજેટ અને સામાન્ય બજેટને સાથે સાંકળી લેવાના છે, અને જે ફેબ્રુઆરી અંતમાં આવતો એની બદલે શરૂઆતમાં બજેટ આપી દેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, PAVA એ શું છે? તો મિત્રો PAVA એ એવી વાત છે કે જેમાં આખું નામ થાય છે પેલાર્ગોનિક એસિડ વેનિલાઈ. અને એ જે છે એમાં એવું થાય છે કે જ્યારે કોઈ ટોળું ભેગું થઈ ગયું હોય તો ત્યારે એમને છૂટું પાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી આપણે પેલેટ ગનનો જે ઉપયોગ થતો હતો એમાં ઈજાઓ પહોંચતી હતી, તો એક આ મરચાના પાવડરના ઉપયોગથી ગોળી તૈયાર કરવામાં આવે છે, અને ટોળાને કાબૂમાં લેવા માટેનો આ PAVA પેલાર્ગોનિક એસિડ વેનિલાઇલ એમિડ. એ પછીનો પ્રશ્ન છે, ઉજાલા
માં સૌથી મોખરે કયું રાજ્ય? મિત્રો આપણું ગુજરાત, કારણ કે એણે 96 દિવસની અંદર 2 કરોડથી પણ વધુ LED બલ્બ આપી દીધેલા. મિત્રો એ પણ યાદ રહી કે ઉજાલા એ ખરેખર શોર્ટ ફોર્મ છે, આખું નામ છે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ. ત્યાર પછીનો પ્રશ્ન છે તરણેતરના મેળામાં આ વર્ષે કયો રેકોર્ડ થયો? મિત્રો 2036 સાથે જે નૃત્ય થયું એક વર્લ્ડ રેકોર્ડ થયો છે. ત્યાર પછીનો પ્રશ્ન દેશનું સૌથી વધુ સ્વચ્છ રેલવે સ્ટેશનનો એવોર્ડ કોને મળ્યો? મિત્રો રાજી થવા જેવું છે, સુરતને મળ્યો છે. 19મું સાર્ક સંમેલન ક્યાં યોજાયું? તો મિત્રો એનો જવાબ આવશે ક્યાંય ન યોજાણું, કારણ કે જે 9મી ઓક્ટોબરે 9-10 નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં એનું આયોજન હતું, પણ આપણે ખ્યાલ છે એમાં આતંકવાદના અનુસંધાને ભારતે ભાગ ન લીધો. સાથે સાથે ઘણા બધા લોકો હટી ગયા, જેમાં ભૂતાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા પણ એ લોકો આપણી જોડે રહ્યા અને આતંકવાદ સામે એ લોકો પણ પાર્ટિસિપેટ ન થયા. ત્યાર પછી ઉત્તર કોરિયા કે જેણે હમણાં હાલમાં જ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું તે દેશના સરમુખત્યાર કોણ છે? જવાબ છે કિમ જોંગ ઉન. ફરીથી ઉત્તર કોરિયાના સરમુખત્યાર છે કિમ જોંગ ઉન. ત્યાર પછીનો પ્રશ્ન છે મોરમુગાઓ એ શું છે? મિત્રો એ શક્તિશાળી યુદ્ધ જહાજ જે છે હમણાં જ એ દરિયામાં આપણે પ્રારંભ કર્યો છે, જે 163 મીટર લંબાઈનો છે, 56 કિલોમીટર કલાકની સ્પીડ છે, 75,000 ચોરસ કિલોમીટર સુધી એની નજર રાખી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં NSSO જે સર્વે કરે છે એણે સ્વચ્છ રાજ્ય તરીકે સૌથી આખા ભારતની અંદર સ્વચ્છ રાજ્ય કયું? તો એની અંદર જાહેર થયું છે સિક્કિમ. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા યુવાને તાજેતરમાં જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો? મિત્રો એ છે અમદાવાદના ઋષિરાજ બારોટ. ત્યાર પછી કેન્દ્ર રાજ્યના MOU પ્રમાણે કેટલા એરપોર્ટ હવે વિકસાવવામાં આવી રહ્યા છે? તો એનો જવાબ છે 11. ત્યાર પછીનો પ્રશ્ન નરેન્દ્ર મોદીનો જન્મદિન કયો? મિત્રો 17મી સપ્ટેમ્બર એનો જન્મદિવસ છે. તાજેતરમાં તમને ખ્યાલ હશે નવસારીની અંદર 2,500 લાભાર્થીઓને જે દિવ્યાંગો છે એમને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા. મિત્રો એ વર્લ્ડ રેકોર્ડ છે. 11,000થી વધુ લાભાર્થી એ વર્લ્ડ રેકોર્ડ છે. 2500 લાભાર્થીઓને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા, એ પણ વર્લ્ડ રેકોર્ડ છે. અને 989 દીવડાઓની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી, તો એ પણ વર્લ્ડ રેકોર્ડમાં છે. એટલે કે 3 વર્લ્ડ રેકોર્ડ તે દિવસે થયેલા. અને છેલ્લો પ્રશ્ન કે નોન એલાઇડ મૂવમેન્ટ જે ટૂંકું નામ છે NAM, એટલે કે ગુટ નિરપેક્ષ શિખર સંમેલન. તો 17મું ગુટ નિરપેક્ષ શિખર સંમેલન ક્યાં યોજાયેલું? તો મિત્રો એ છે વેનેઝુએલામાં જે પોર્લામર છે ત્યાં યોજાયેલું. અને ત્યાં હાજરી આપવા માટે આપણે ભારત તરફથી આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી અમીર અંસારી હાજર રહ્યા હતા. તો મિત્રો આ ફરીથી 1-2 વાર સાંભળી લેજો, મોઢે મનમાં એ જવાબ આપવાનો પ્રયાસ કરજો, સાંભળજો, ફરીથી સાંભળજો, અને જો આ પ્રશ્ન પૂછાઈ જાય તો આનંદથી ત્યાં બેઠા રાઉન્ડ કરજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.